હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સૂજીના ઉત્તપમ. તો આ 500 ગ્રામ સૂજી છે. એમાં આપણે 1 વાટકો દહીં નાખશું. થોડું નમક નાખશું. હવે આને હલાવી લેવાનું છે. હવે આપણે આમાં પાણી નાખવાનું છે. એટલું ઘાટું જ રાખવાનું છે. ગઠ્ઠા જ્યાં ભાંગી જાય ને ત્યાં સુધી હલાવવાનું છે. હવે આને આપણે ઢાંકીને મૂકી દઈ 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. પછી મિક્સરમાં કાઢશું. જે આપણે બેટર ઢાંકીને મૂક્યું હતું એ હવે સેટ થઈ ગયું છે. તો હવે આપણે એને એમાં થોડોક એવા સોડા નાખીએ. બેકિંગ સોડા છે. અને સહેજ એવી છાશ નાખશું. હવે આપણે સહેજ ઢીલું થાય એટલી વધારે કડક છે ત્યારે. હવે સોડા અને છાશ ભેગું થાય એટલે થોડુંક ફૂલશે. અને હવે આપણે મિક્સરમાં નાખી અને એને પીલી નાખીએ. 2 વાર નાખવું પડશે, એકવારમાં નહીં આવે. 500 ગ્રામ કર્યું છે. હવે થઈ ગયું છે આ બેટર. અને આમાં કાઢી લઈએ. હવે જુઓ, આ આપણે એટલું ઘાટું બેટર બનાવવાનું છે. હવે પછી આપણે આજે 3 જાતના બનાવશું ઉત્તપમ. ગેસ ચાલુ કરી દઉં. પછી એક ઓનિયન વાળું બનાવશું, એક ટોમેટો બનાવશું અને એક બનાવશું ગાર્લિક. પછી આ બે તો બેયમાં મિક્સ થશે. મરચાં અને ધાણા ભાજી બેય આવશે. એ ત્રણેયની હારે આવશે, પણ 3 જાતનું બનશે ઉત્તપમ. હવે આમાં આપણે 1 ચમચી તેલ મૂકશું. થઈ જાય. જાડું તો રાખવું જ પડશે, નહીં તો આ બધું સમાય નહીં. હવે પહેલા આપણે બનાવીએ ટોમેટો ઉત્તપમ. પછી એમાં થોડા મરચાં નાખશું. થોડા એવા નાના નાખશું. રેડ ગ્રીન મસ્ત લાગે છે. માં થોડો ઓરેગાનો નાખશું. થોડાક આપણે ચીલી ફ્લેક્સ નાખશું, થોડુંક તીખાસ માટે. પછી સેજ દબાવી દઈશું. એટલે આ બધો મસાલો છૂટો ન પડી જાય. અને ધીમા ગેસે જ કરવાનું છે. હવે આ ઉત્તપમ બનતા થોડીક વાર તો લાગે જ છે, એ તો બધાને ખબર જ હશે. હવે આને પલટાવવાનું આવી ગયો છે વારો. ઓલી સાઈડ થઈ ગયું છે. આ એક ઉત્તપમ આપણું ટમેટો ઉત્તપમ છે એ તૈયાર થઈ ગયું છે. તો એમાં લાલ અને લીલી ચટણી સાથે બહુ મજા આવશે. એટલે હવે આપણે કરીએ બીજું ઉત્તપમ. હવે બનાવીએ આપણે બીજું ઉત્તપમ. હવે બનાવીએ ઓનિયન. ઓનિયન નાખશું. આપણે ઘરે બનાવીએ ને એટલે તો ઓનિયન ભરી ભરીને નખાય.
આપણે બહાર જઈએ ત્યાં તો એટલું બધું ક્યાંક ક્યાંક તો ન નાખતા હોય, કોઈ સારા હોય તો વળી નાખતા હોય. હવે થોડા મરચા ચીલી, થોડાક ધાણા, થોડું એવું ચીલી ફ્લેક્સ, એટલે મસ્ત ઉઠે આ બધું, લાગે ને મસ્ત. થોડું એવો ઓરેગાનો નાખીએ, બહુ મસ્ત ટેસ્ટ આવશે આનો, ઘરે ટ્રાય કરજો. ધીમા ગેસે ચોળવવાનું છે. થોડું તેલ નાખીએ આપણે, ઓઇલ, મતલબ આપણે તો ગુજરાતી છીએ એટલે તેલ જ યાદ આવી જાય. આ સૂજીના છે એટલે જલ્દી ચડી જાય. તો આપણે ઢોસાવાળું બેટર હોય ને તો થોડીક વાર વધારે લાગે. આપણે હલાવી નાખીએ, પ્યોર ગુજરાતી. એટલે ઓલી સાઈડ ચડી જાય. હવે થઈ ગયો છે આપણો ઓનિયન ઉત્તપમ. હવે ત્રીજું બનાવીએ આપણે ગાર્લિક ઉત્તપમ. ભરી ભરીને ગાર્લિક નાખવાનું છે. આ ઉત્તપમ જેને પસંદ આવે ને એ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં કેવું લાગે એવું કહેજો. હવે આપણે ગ્રીન ચીલી નાખીએ. હવે નાખશું ધાણા, કોથમીર મતલબ ચીલી ફ્લેક્સ, અને ઓરેગાનો, સેજ નમક અને તેલ. હવે આને આપણે પલટાવી નાખીએ. ફૂલ ટેસ્ટી થાય છે. આનો ટ્રાય કરજો જ ઘરે, બહુ મસ્ત લાગે છે અને જલ્દી થઈ જાય. થઈ ગયું છે આપણું ગાર્લિક ઉત્તપમ. હવે આ બે ચટણી, હવે આ બેટર એકનું એક જ હતું અને ચટણી એકની એક જ છે, પણ બધી અલગ અલગ ફ્લેવરમાં બનાવ્યા છે ઉત્તપમ, અને બહુ મસ્ત બને છે.